મોર્નિંગ, જય મહાદેવ, જય માતાજી. વેલકમ બેક ટુ ધવલ પંડ્યા વ્લોગ્સ. સવારના વાગી ગયા છે 5:15 અને હું જાઉં છું ઓફિસે. સખત ઠંડી છે ભાઈ, એટલે તો ચલો જઈએ ઓફિસ. વ્લોગમાં જોડાયેલા રહેજો. મળીશ તમને બપોરે 2 વાગે. ફાઇનલી વાગી ગયા છે બપોરના 2 અને હું આવી ગયો છું ઘરે. તડકો બહુ હતો અને ટ્રાફિક હતું એટલે શૂટ નહોતું થયું. તો ઘરે જઈએ જોઈએ. ઘરે તો બધા ઉતારી છે, કેમ કે આપણે ગુજરાતીઓની સૌથી મોટી વાત એ છે, બધાએ કામ પડતા મૂકીને બપોરે 2 કલાક તો હોવા જોઈએ જ ભાઈ. એટલે ફટાફટ ઘરે જઈને અને જમી લઈએ. તો બન્યું એવું કે જમી અને મેં કીધું થોડીક વાર સૂઈ જાઓ, ફ્રેશ થઈ જાય મગજ, કેમ કે થાક થોડોક લાગી ગયો હતો ને માથું બહુ દુખતું હતું ને. પણ સુવામાં 7:30 વાગી ગયા અને અત્યારે હું જઈ ગયો છું. ફટાફટ જઈએ છીએ આપણે હનુમાનજીના મંદિરે દર્શન કરવા માટે, કેમ કે આજે શનિવાર છે. એટલે ચાલો દાદાના મંદિરે દર્શન કરવા માટે. હનુમાન દાદાના મંદિરે દર્શન કરી લીધા છે આપણે અને દર્શન કરીને આવી ગયા છીએ જય ડેરીવાળા ભજીયા અને ગાંઠિયામાં. અમારે આ બધા જો મોટા મહાનુભાવો બધા વેકેશનમાં હતા. હમણાં સારું વેકેશન ખેંચી આવ્યા હે બાપુ? તમે સારું વેકેશન ખેંચી આવ્યા? સમજે શરમાઈ છે તો કેટલાક દિનનું વેકેશન કરીને આવ્યા? 1 મહિનાનું ખેંચીને આવ્યા? હા ભાઈ વાહ. તમારા ઓલા ભૂરાભાઈ બિચારા એકલા હતા હોય, હજી એકલા જ છે? ક્યાં ગયા? ઓલામાં ગયા લાગે. થોડીક વાર અહીંયા જય ડેરીવાળામાં સત્સંગ કરીએ અને પછી જઈએ ઘરે. તો બ્લોગમાં જોડાયેલા રહેજો. જય ડેરીવાળામાંથી આવી ગયો છું ઘરે અને મારી મમ્મી કાંઈક રસોઈ બનાવે. મમ્મી શું બનાવો? શાક ભાખરી. મારી મમ્મીને ને શૂટિંગમાં આવું કે ગમતું નથી, મને ના જ પાડતા હોય, પણ તો હું ક્યારેક ક્યારેક એને શૂટિંગમાં લઈ લઉં છું. તો વિડીયોને અહીંયા એન્ડ કરીએ. મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય મહાદેવ, જય માતાજી. થેન્ક યુ.